હાય, મારા નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. આજ મારો બર્થડે છે. અમારા કુમાર છે, એમનો બી બર્થડે છે. આમાં બેન છે, અમે બધા જઈએ છીએ બહાર. તમને ત્યાં જઈને બતાવીએ અમે ક્યાં જઈએ છીએ. હજુ રસ્તામાં જ છીએ. શું કહો તમે? ગિફ્ટ ઉપર ડિપેન્ડ. ગિફ્ટ કહીએ એની ઉપર લઈ જવાના. હજુ ગિફ્ટ તો આવ્યું નહીં અને આ લોકો ખાવા જવાની વાતો કરે. ગિફ્ટ આલો પેલા પછી ખાવા જવાનું. પહેલા જમવાનું પછી ગિફ્ટ. પહેલા ગિફ્ટ ને પછી જમવાનું. શું કેવું કુમાર? પહેલા કેક લઈ આવો બધા. હા, કેક લાવો, ગિફ્ટ લાવો, કોમન વસ્તુ છે એ તો પછી ખાવા રહી. દર વર્ષે લાવીએ જ છીએ. તમે લોકો ગિફ્ટ તૈયાર રાખજો બે જણા. તમે એડવાન્સ પહેલા પાર્ટી કહી દો કે કઈ જગ્યાએ મળશે એ પ્રમાણે ગિફ્ટ આવી જશે. ગિફ્ટ ઉપર ડિપેન્ડ. 17 Pro Max હોય તો સારી હોટલમાં. તો બરાબર. પછી અમદાવાદમાં નહીં ને એટલે મારા બ્લોગ બનાવતા કામ આવો. તમે લોકો આમ મારો ફોન આપી દો એવો ગિફ્ટમાં. કોનો વિડીયો કોલ આવવાની છે? મમ્મીનો? લાય બતાવજો મમ્મીનો વિડીયો કોલ. આમ આગળ લાય ને ફોન. મમ્મીનો વિડીયો કોલ આવ્યો હતો. મમ્મી જોડે નહીં આવી. શું કહેવાય મમ્મી? બહાર જઈએ છીએ. બહાર જઈએ ફરવા જઈએ. ફરવા જઈએ. આમાં માસી છો. ફરવા જઈએ છે. ફરવા બધા જો અમે ગાડી રસ્તામાં જ છીએ, હજુ પહોંચ્યા નહીં. અમે થોડો ખોટો રસ્તો લઈ લીધો. એક ટર્નિંગ થોડી અવળી લઈ લીધી એટલે થોડુંક વાર લાગશે પહોંચવામાં. ખાવા ક્યાં લઈ જશું? તારા બર્થડે તારા લઈ જવાનું. તો મારો બર્થડે પણ તમારો બર્થડે છે. આપણે બે જઈશું ને. બંને થોડા થોડા કાઢી લઈશું. કાઢવા તો પડશે ને બંને. શું કેવું તમારું? તમારા બર્થડે નો બર્થડે એટલે અમે બંને અમને લઈ જઈશું કોઈ સારી જગ્યાએ ખાવા માટે. શું કે? અમે ગઈશું ત્યાં લઈ જશો કોઈ મસ્ત રેસ્ટોરન્ટમાં જમવા માટે. બરાબર. કોણ પૈસા કોણ આપશે? બંને આપશો. બંનેનો બર્થડે છે. અમારો બર્થડે થોડી છે. બરાબર. અમારા ખાલી ખાવાથી કામ રાખવાનું. પૈસા આપ દો કુમાર. કુમાર તો ના પાડે પૈસા આલવા. હવે હું નહીં આલું તો ભાઈ. તો પછી ગિફ્ટ ભૂખ્યા રહો. બધા ભૂખ્યા રહો. જો પછી બહારના રેસ્ટોરન્ટમાં ના લઈ જવા તો પછી ગિફ્ટ ના તે મળે. શું કર્યું? બરાબર. તો ગિફ્ટ નહીં લેવું, રેસ્ટોરન્ટમાં નહીં જવું. બરાબર ને? પહેલા એક અહીંયા નહીં ઉભો રહે. ચાલે. રસ્તામાં જ છીએ. વાર લાગશે જો પહોંચતા. ઘણી વાર લાગશે. એવું કહીશ. ચલો. રસ્તો તમે જાણો છો? આ કયો રસ્તો છે? તમારું શું કંઈ કહેવું છે મોટું? તમારો બર્થડે છે. કઈ છે? હા, કંઈ નહીં કહેવું. બીજા તારા કંઈ કહેવું? હા? તારા અલે યાર. जरा झड़रा झड़रा झड़ तू भी क्या याद रखेगा जाहिर ने तेनू छोड़ दिया जरा झड़रा झड़रा झड़ तू भी क्या याद रखेगा जाहिर ने तेनू छोड़ दिया. અમે પહોંચી ગયા હતા. અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં અમે આવ્યા છીએ સતીમાના મંદિરે કડા. થોડુંક આગળ છે, પહોંચી જઈશું. આ બધાને ભૂખ લાગી છે પાછળ. ભૂખ લાગી છે ને? હાસ તો બરાબર ભૂખ લાગી છે બધાને. દર્શન કરી લઈએ પછી કંઈક ખાઈએ.
પહોંચી ગયા છે સતીમાન મંદિરે. આવી ગયા છે અમે મંદિરે. સતીમાન મંદિરે પહોંચી ગયા. ગાડી મેલી પછી દર્શન કરીએ. આવી ગયા છે આ સતીમાનું મંદિર છે. દર્શન કરી લો તમે બધા બી. દર્શન કરી લો બધા સતીમાના. દર્શન કરી લો. આ હિંચકો છે. બીજું મંદિર પેલી બાજુ છે, ત્યાં જઈએ એટલે બતાવું. ત્યાં બીજું મંદિર છે. સતીમાના મંદિરે આવી ગયા છે. અહીંયા તમને દર્શન કરાવું. દર્શન કરી લો બધા. જોરાવર મંદિર તો તમે જોયેલું જ હશે. દર્શન કરી લીધા છે કમ્પ્લીટ. હવે જઈએ છીએ ઘરે. આ જો અમારે મસ્તી ખોર છે. કોને મસ્તી ખોર? હવે ઘરે જઈએ છીએ. ગાંધીનગર પહોંચવા આવ્યા છીએ. હજુ પહોંચ્યા નહીં ઘરે. ઘર તો આપણું ચાંદખેડા છે. હવે રસ્તો કમ્પ્લીટ છે. પેલો તો બહુ ફરીને આવ્યા અમે. હવે રસ્તો કમ્પ્લીટ આવી ગયો. માણસાથી આગળ પહોંચ્યા છીએ. રસ્તામાં જ છીએ. કુમાર તો સૂઈ ગયા. પાછળવાળા બધા શાંત થઈ ગયા. કુમારને ગાડી નહીં હતી અને ગાડી લેવી એમને. એવું કહે છે કે હું ચલાવીશ ને તો વાંધો નહીં આવો તો નહીં થાય મને ઉલટી. ટ્રાય તો કરવો જ જોઈએ. ચલાવો તો ખબર પડે એમને. જા પાણી દઈને જા. ખુલતું નહીં. લે હવે ખોલ. જા. અલે આ દેખો કોઈ ઉપલી ખોલ્યા દે. મન ખાલી કહી દે ને આમ કહેતો ને આ એટલે એમ કેવું બતા બબી લેજે. હા એ જોઈને જજો. જોઈને ખોલ દે. રસ્તામાં જઈએ. હજુ 14 કિલોમીટર બાકી છે ગાંધીનગર. મારા ભાઈના છોકરાને મળવાનું છે. એને મળીને પછી ઘરે જઈશું. આપણે કેનાલે પહોંચ્યા છીએ. મારા માસીને લઈને પછી ઘરે પહોંચીએ. આપણે ઘેર આવી ગયા છીએ. પછી અમે બાર જઈએ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.